તો કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હું એક નવો ફોન લઈને આવી ગયો છું. આ વિવો તરફથી નવો ફોન છે, વિવો Y400 Pro. અને આ ફોન છે ને મિત્રો બહુ ગજબનો છે. એટલે કે આ ફોનમાં નવા AI ફીચર્સ પણ આવેલા છે અને સાથે ચાર્જિંગ સ્પીડ પણ બહુ મસ્ત આપેલી છે. જેમ કે 90 વોટ ચાર્જિંગ ફોન સપોર્ટ કરે છે, 128GB સ્ટોરેજ જોવા મળે છે, 8GB RAM ઓપ્શન પણ જોવા મળે છે અને સાથે એક પાવરફુલ પ્રોસેસર પણ જોવા મળે છે. અને હા, આ ફોન એકદમ પ્રીમિયમ લુક વાળો છે. હવે જો મિત્રો તમે આ ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો જલ્દીથી પહેલા તમારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે, કેમ કે આપણે આવા ગુજરાતીમાં ટેક વિડીયો લાવતા જ રહેવાના છીએ અને મોબાઈલ રિવ્યૂ કરતા જ રહેવાના છીએ. હવે વાત કરીએ આપણા ફોનની. વાવ, એકદમ મસ્ત યુનિક ડિઝાઇન સાથે આ ફોન આવેલો છે અને ઇનહેન્સ ફીલ પણ બહુ જોરદાર આવે છે. અને હા, પાછળની તરફ તમને કાચ નથી જોવા મળતો, અહીં તમને પ્લાસ્ટિકનું કવર જોવા મળે છે. અને ફ્રેમની વાત કરીએ તો તમને મેટલ જેવી ફ્રેમ જોવા મળતી છે, એમ લાગે દેખાવમાં, પણ મેટલની નથી, પ્લાસ્ટિકની ફ્રેમ જોવા મળે છે. એ મને થોડુંક લાગ્યું કે મેટલની હોત તો શું કે પ્રીમિયમનેસ તો દેખાય જ છે, પણ મેટલની હોત તો વધારે મજબૂતી થોડુંક વધારે સારું રહેત. હા, બાકી લુક એન્ડ ડિઝાઇનની વાત કરું તો બહુ જોરદાર મોબાઈલ લાગે છે જોવામાં. અને ફોનનો વજન પણ એટલો બધો વધારે નથી અને ઇનહેન્સ પણ બહુ સારો એવો આવી જાય છે. ફોનની સાઇઝ હું કહું તો એવરેજ સાઇઝ જોવા મળે છે, એમ કે એવું નથી કે બહુ વધારે દીધેલી સાઇઝ છે. હા, નોર્મલ સાઇઝમાં આવે એ જ સાઇઝમાં મોબાઈલ જોવા મળે છે. અને પાછળ જો તમે કેમેરા બમ્પની વાત કરો તો એ તમે એક કેમેરો છે ને બહુ મોટી સાઇઝમાં કરી દીધો છે. હવે શું કામ કર્યું એ ખબર નહીં. અને એની સાથે તમને બીજો એક સેન્સર આપવામાં આવેલો છે. હવે અહીં ઓરા લાઇટ જેવી તમને પણ રિંગ લાઇટ જોવા મળી જાય છે. બાકી તો લુક એન્ડ ડિઝાઇન બહુ જોરદાર આવેલું છે. હવે મિત્રો તમને સાથે આના સ્પોટ એન્ડ બટન પણ જણાવી દઉં તો નીચેની તરફ તમને સ્પીકર ગ્રીલ આપવામાં આવે છે, એની સાઈડમાં ચાર્જિંગ પોઈન્ટ જોવા મળે છે, જ્યાં ટાઈપ C જોવા મળે છે, અને એ સાઈડમાં તમને માઇક જોવા મળી જશે. અને એની બાજુમાં જોઈએ તો એ તમને સિમ કાર્ડ ટ્રે જોવા મળે છે, જેમાં 2 નાનો સિમ આરામથી લાગી જાય છે. અને ડાબી તરફ એકદમ ફ્લેટ જોવા મળે છે. અને ઉપરની તરફ જોઈએ તો અહીં તમને નોઇઝ કેન્સલેશનનું માઇક આપવામાં આવેલું છે. અને જમણી તરફ જોઈએ તો અવાજની સાપ જોવા મળે છે. એની નીચે તમને પાવર બટન આપવામાં આવેલું છે. હવે મારા ગુજરાતી મિત્રો, હું તમને વાત કરું કે આ ફોનમાં IP રેટિંગ શું જોવા મળે છે, તો તમને આમાં IP65ની રેટિંગ જોવા મળે છે. એટલે કે આ ફોન છે ને મિત્રો પાણીમાં નહીં ડૂબાડી શકાય, પણ આ ફોન પર જો પાણી પડી જશે તો ફોનને કંઈ નહીં થાય. હા, IP65નો મતલબ એવો થાય છે. બાકી જો ફોનની પ્રીમિયમનેસની વાત કરીએ તો એકદમ પ્રીમિયમ ફોન જોવા મળે છે. હા, આની પ્રીમિયમનેસ થોડી ઘટે છે, એ હું તમને આગળ જઈને કહીશ શું કામ ઘટે છે. હવે પહેલાં હું તમને આની ડિસ્પ્લે વિશે વાત કરું તો મિત્રો 6.7 ઇંચની આની ડિસ્પ્લે જોવા મળે છે. આ એક એમ્યુલેટનું પેનલ છે અને આમાં રિફ્રેશ રેટ તમને 120 હર્ટ્ઝ સુધી આપવામાં આવે છે. હવે 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ તો ઓલવેઝ બધા ડિસ્પ્લેમાં જોવા જ મળે છે. અને એક સાથે તમને ઇન ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર આપવામાં આવે છે. હવે મિત્રો આ ડિસ્પ્લે જે છે ને એ તમને 3D કર્વ ડિસ્પ્લે જોવા મળે છે. 3D કર્વ ડિસ્પ્લે છે ને એકદમ પ્રીમિયમનેસ લાગે છે અને ફોન જોવામાં પણ સારો લાગી જાય છે. જ્યારે તમે ડિસ્પ્લેમાં કાંઈ વસ્તુ કન્ઝ્યુમ કરતા હોય કે વિડીયો જોતા હશો ત્યારે બહુ મસ્ત ડિસ્પ્લે લાગે છે અને કલર પણ બહુ જોરદાર આપવામાં આવે છે. હવે તમારો પ્રશ્ન છે બ્રાઇટનેસ, તો મિત્રો બ્રાઇટનેસ તો સારી એવી જોવા મળે છે. આઉટડોરમાં મેં ચેક કરી હતી, આમાં તમને છે ને બ્રાઇટનેસ 4500 નીટની જોવા મળે છે. આઉટડોરમાં ગયો હતો અને ચેક પણ કરેલી છે મેં, એટલું બધું ખરાબ નથી. વિઝિબિલિટી સારી એવી પ્રોવાઈડ કરી દે છે અને ઇન્ડોરમાં તો તમને સારું એવું દેખાશે, તેમાં કાંઈ વાંધો નથી. અને આ પંચ હોલ ડિસ્પ્લે જોવા મળે છે, એ વસ્તુ સારું કહેવાય. કે વિવોની Y સિરીઝમાં તમને ઘણા મોડલ છે કે જેમાં પંચ હોલ નથી જોવા મળતું, આમાં તમને પંચ હોલ આપવામાં આવેલું છે. હા, ડિસ્પ્લેમાં છે ને મિત્રો વિડીયો કન્ઝ્યુમ કરવાની બહુ મજા આવે છે, સાથે તમને એમાં ગેમિંગ કરવાની પણ બહુ મજા આવવાની, કેમ કે તમને આમાં પ્રોસેસર બહુ સારું એવું જોવા મળે છે. હા, આમાં છે ને મિત્રો તમને MediaTek Dimensity 7300નું પ્રોસેસર જોવા મળે છે. હવે આ પ્રોસેસર છે ને તમને ઘણીવાર વાત કરેલી જ છે, જો તમે ચેનલ પર નવા હશો તો તમને નહીં ખબર હોય એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હા, આપણે છે ને મિત્રો પ્રોસેસર વિશે ઘણી વખત વાત કરેલી કે આ પ્રોસેસર શું કામ આવે, તો આ મિત્રો છે ને તમને મલ્ટીટાસ્કિંગમાં થોડુંક હેલ્પ કરશે. પણ જો તમારે હેવી ગેમ રમવી હોય તો ત્યાં ઓછું કામ કરે છે. બાકી જો તમારે મીડિયા કન્ઝ્યુમ કરવું હોય, જેમ કે તમારે ઇન્સ્ટાગ્રામ જોવું છે અથવા તમારે વોટ્સઅપ કોલ કરવા છે અથવા તમારે વોટ્સઅપ યુઝ કરવું છે, હા તમારે મૂવી જોવી છે, એવું બધામાં તો આરામથી ચાલી જાય છે, એમાં કાંઈ વાંધો નહીં આવે. પણ જો તમારે હેવી ગેમ રમવી છે તો ત્યાં થોડુંક કેવરાવશે. બાકી તો નોર્મલી તો તમારા બધા ટાસ્ક આરામથી પૂરા કરી દેશે. હવે છે ને મિત્રો આમાં તમને 2 વેરિયન્ટ જોવા મળે છે. 8GB RAM જોવા મળી જશે, 256GBનું સ્ટોરેજ પણ આપવામાં આવે છે અને એકમાં 128GB સ્ટોરેજ સાથે 8GB RAM જોવા મળે છે. હવે મિત્રો UFS 3.1નો સપોર્ટ આમાં જોવા મળે છે, એટલે કે ડેટા ટ્રાન્સફર સ્પીડ એટલી જોવા મળે છે. હા, હું કહું તો એ સારી જ કહેવાય, બહુ કંઈ ખરાબ ન કહેવાય. અને જો એન્ડ્રોઇડ વર્ઝનની વાત કરું ને મિત્રો, તો આમાં તમને એન્ડ્રોઇડ વર્ઝન 15 જોવા મળી જાય છે. હવે તમને ખબર જ છે કે ફન્ટાસ OS 15માં કેટલા AI જોવા મળી જાય છે. હા, આ ફોનમાં પણ તમને બહુ બધા AI જોવા મળી જશે અને બહુ મસ્ત AI વર્ક પણ કરે છે. હા, મેં થોડા દિવસમાં હું કે મોબાઈલ યુઝ કર્યો હોય તો એટલે મેં થોડા ઘણા AI ફીચર્સ પણ જોયા છે અને બધા બહુ મસ્ત કામ આલે છે. અને જો તમારા પર્સનલી આનો વિડીયો જોવો હોય કે આના AI ફીચર્સ કયા કયા છે અને કેવા કેવા મસ્ત છે, તો એની પર આપણે ડિટેલ વિડીયો બનાવશું, તમે કોમેન્ટ કરી દેજો. હા, હું અત્યારે બહુ ડિટેલમાં નથી જોતો કે AI ફીચર્સ કેવા છે. બાકી થર્ડ પાર્ટી એપ્લિકેશનની વાત કરું તો તમને થર્ડ પાર્ટી એપ્લિકેશન જોવા મળે છે, જેને અનઇન્સ્ટોલ પણ આરામથી કરી શકાય છે.
એટલી બધી વધારે કાંઈ થર્ડ પાર્ટી એપ્લિકેશન તો પણ નથી જોવા મળતી. હા, જ્યારે મોબાઈલ સેટઅપ કરો છો ત્યાં તમને થોડું ઘણું પરમિશન માંગશે, ત્યાં તમારે જોઈ લેવાનું, બાકી તો તમને ક્લિયર મોબાઈલ જોવા મળી જશે. હા, હવે જો વાત ફોનના કેમેરાની કરીએ, કેમ કે ખાસ આ ફોન એના કેમેરા માટે એમ કહેવાય કે કેમેરા કેવા છે, કેમ કે આ ફોનની પ્રાઇસ 24,000 રૂપિયા જોવા મળે છે. તો 24,000ની પ્રાઇસ રેન્જ આજુબાજુ મોબાઈલ મળતું હોય તો એ ફોનના કેમેરા કેવા હોય તો એ ખાસ જાણવું જરૂરી હોય છે. તો હું તમને કેમેરાના નંબર પહેલાં જણાવું. તો મિત્રો, પ્રાઇમરી સેન્સર છે ને, જ્યાં તમને મોટું જબર દેખાય છે તે 50 મેગાપિક્સલનું આપવામાં આવેલ છે. અને એની નીચે તમને બીજું એક સેન્સર જોવા મળે છે જે 2 મેગાપિક્સલનું છે. હા, પાછળ 2 કેમેરા જોવા મળે છે અને આગળની સાઈડ તમને 32 મેગાપિક્સલનું સેલ્ફી સેન્સર જોવા મળે છે. હવે મિત્રો, જ્યારે તમે બોક્સ જોવો છો ને તો બોક્સની ઉપર જ તમને જોવા મળે છે કે 4K રેકોર્ડિંગ. હા, આ મોબાઈલ તમને મિત્રો છે ને 4K રેકોર્ડિંગ કરવાની શૂટ આપે છે, પરમિશન આપે છે. અને 4K રેકોર્ડિંગ હું તમને કહું તો શું કહેવાય, આમ વિઝિબિલિટી પ્લસ તમને ક્લિયરિટી બહુ મસ્ત જોવા મળે છે. હા, આમ શું કહેવાય, કલર એક્યુરેસી પણ થોડું ઘણું સારું આવી જશે. હા, પણ હું એમ કહું કે તમારે એ 4K ના શૂટ કરવું જોઈએ, તમારે 1080 30 fps સુધી શૂટ કરાય, એમાં વિડીયો બહુ બેસ્ટ આવી જશે. હા, આમાં અલ્ટ્રાવાઇડ સેન્સર નથી, ત્યાં થોડું ખામીવાળું લાગે છે, બાકી કેમેરા મેઇન સેન્સરથી થોડાક બહુ મસ્ત વિડીયો આવી જશે. અને જો ફોટો ક્વોલિટીની વાત કરીએ તો મિત્રો 50 મેગાપિક્સલનો મેઇન સેન્સર છે ને, જેનાથી ફોટોની ડેપ્થ બહુ સારી એવી આવી જશે, પ્લસ તમારા ફોટોની ક્વોલિટી પણ બહુ સારી એવી આવી જશે, ટેક્સચર પણ તમને સારા એવા જોવા મળી જશે. અને જો પોર્ટ્રેટ ફોટોની વાત કરીએ તો પાછળનું બેકગ્રાઉન્ડ બ્લર પણ તમને સારું એવું જોવા મળી જશે. હા, એમ કાંઈ એટલું બધું ફોટોમાં કાંઈ ખામી નથી, કેમ કે વિવોનો ફોન છે એટલે થોડા ઘણા કેમેરા બેટર કરી દેવામાં આવેલા છે. અને પ્લસ તમને શું કહેવાય કે આમ ફોટોની અંદર જે કલર હોય તે બધા બહુ મસ્ત રીતે એક્યુરેટી સાથે આપવામાં આવે છે, એટલે કાંઈ વાંધો નથી આવતો. બાકી જો સેલ્ફી કેમેરાની વાત કરીએ તો સેલ્ફી કેમેરો પણ તમને સારો એવો જોવા મળી જશે. સેલ્ફી કેમેરાથી પણ છે ને મિત્રો તમે 4Kમાં શૂટ કરી શકશો. એ વસ્તુ મને સારું લાગ્યું કે પાછળ અને આગળ બંને સાઈડ તમે 4Kમાં શૂટ કરી શકાય છે. હા, ફોટોની જો ડિટેલમાં વધારે વાત કરવી હોય તો હું કહીશ કે ફોટો છે ને બહુ મસ્ત આવે છે. અને જો ફોટો વિશે હું તમને ટૂંકમાં કહી દઉં ને તો ફોટો બહુ મસ્ત આવી જશે, તમને વાંધો નહીં આવે. ને વિડીયો ક્વોલિટી પણ બહુ સારી એવી આવી જશે. મેં વિડીયો શૂટ કરેલા જ છે, તમને હું બતાવું કે કેવા મસ્ત આનું રિઝલ્ટ આવે છે, તમે જોઈ શકો છો. તમે જોયું એ પ્રમાણે આ ફોનના ફોટો અને વિડીયો ક્વોલિટી બહુ સારી એવી આવી જશે. અને 24,000ની પ્રાઇસ રેન્જમાં આ રીતના કેમેરા આવે એ બહુ સારું જ કહેવાય. પણ મારી એક ખામી હતી કે 24,000ની પ્રાઇસ રેન્જ છે તો તમારે એક 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપ્યું તમે, તો એની જગ્યાએ 8 મેગાપિક્સલનો અલ્ટ્રાવાઇડ એક સેન્સર આપી દીધું હોય તો વધારે સારું રહે, કેમ કે અલ્ટ્રાવાઇડની અત્યારે ખાસ જરૂર હોય મોબાઈલમાં. તો એ એક થોડુંક ખામીવાળું લાગ્યું, બાકી બહુ મસ્ત કેમેરા રિઝલ્ટ જોવા મળે છે. હવે મિત્રો વાત કરીએ મલ્ટીટાસ્કિંગ અને મલ્ટીમીડિયાની. તો મિત્રો, મલ્ટીમીડિયા માટે મેં આ મોબાઈલ આવ્યું ને તરત પહેલાં જ જોયું કે આમાં સાઉન્ડ ક્વોલિટી કેવી આવે છે, કેમ કે આમાં તમને સ્ટુડિયો સ્પીકર જોવા મળે છે. એટલે સ્ટુડિયો સ્પીકર એટલે બંને સાઈડ તમને સ્પીકર જોવા મળે છે. હા, મેં છે ને મિત્રો જ્યારે મોબાઈલ મલ્ટીમીડિયા માટે યુઝ કર્યો હતો ત્યારે મને થોડીક ખામી લાગી. હા, જ્યારે છે ને મિત્રો તમે લાઉડ સ્પીકરમાં ગીત સાંભળો છો અથવા કોઈ વિડીયો જોવો છો ત્યારે તમારો મોબાઈલ આખો વાઇબ્રેટ થવા લાગે છે અને તમને થોડુંક ઇરિટેટ પણ લાગશે. અને જો તમે જાજી ઘડી વાપરશો તમે તમારે હાથે કંટાળીને મોબાઈલ મૂકી દેશો. હા, એ થોડુંક ખરાબ લાગે કે એટલો બધો સારો પ્રીમિયમનેસવાળો ફોન જોવા મળે છે, 24,000 રૂપિયા તમે આને પે પણ કરો છો, તો તમારે સાઉન્ડ ક્વોલિટીમાં થોડોક સુધારો કરવાની જરૂર છે. હા, તમે જ્યારે સાઉન્ડ ક્વોલિટી એમ કહીએ ને બહુ વધારે બહુ લાઉડ કરો ને ત્યારે બહુ મજા નહીં આવે. બાકી નોર્મલી તો સાઉન્ડ ક્વોલિટી થોડીક સારી આવી જશે, વાંધો નહીં આવે. અને જો મલ્ટીટાસ્કિંગની વાત કરીએ તો મેં આમાં ગેમિંગ કર્યું હતું. મેં તમને પહેલાં કહી દીધું એમ કે આમાં હેવી ગેમિંગ તો નથી થતું, બાકી નોર્મલી ટાસ્ક બધા આરામથી પૂરા થઈ જશે, એમાં કાંઈ વાંધો નથી આવતો. જો વાત કનેક્ટિવિટીની કરીએ તો આમાં તમને વાઈફાઈ તો જોવા મળી જ જશે, પ્લસ તમને આમાં બ્લૂટૂથ 5.4 જોવા મળી જશે, NFC સપોર્ટ નહીં જોવા મળે, રેડિયો સિસ્ટમ જોવા મળી જશે અને બાકીની થોડી બધી કનેક્ટિવિટી આરામથી જોવા મળી જશે. અને વાત જો આ ફોનની બેટરીની કરીએ, કેમ કે ખાસ બેટરી હોય છે. હા, જ્યારે તમે ગેમિંગ કરતા હોય ત્યારે તમારે બેટરીની જરૂર હોય છે, તો આમાં છે ને મિત્રો બેટરી લાઈફ તમને સારી જોવા મળે છે. આમાં તમને બેટરી છે ને 5500 mAhની જોવા મળે છે. અને એક વસ્તુ સારું શું લાગ્યું ખબર છે, આમાં તમને 90 વોટ ચાર્જિંગ સપોર્ટ આપવામાં આવે છે. એટલે કદાચ તમારી બેટરી વધારે ડાઉન થતી છે તો વાંધો નહીં આવે. હા, તમને એમાં 90 વોટ ચાર્જિંગ આપે છે એટલે ફટાફટ ચાર્જિંગ થઈ જશે. હા, એ બધું મને સારું લાગ્યું. અને ફોન શું કહેવાય, ડિસ્પ્લે બાબતે બહુ સારો છે, કેમેરા બાબતે સારો છે, લુક એન્ડ ફીલમાં થોડોક બેટર છે. પણ હું ખામી એ બાબતની લાગી આમાં સ્પીકર બહુ કાંઈ ખાસ ક્વોલિટીના નથી અને એક અલ્ટ્રાવાઇડ કેમેરાની ખાસ જરૂર હતી. અને એ ફીચર્સ તો ઓલરેડી બધા ફોનમાં આવે જ છે, એટલે એ કાંઈ બહુ નવીન ના કહી શકાય. બાકી વિવોની Y સિરીઝનો ફોન છે એટલે થોડોક પ્રીમિયમનેસવાળો તો છે જ તે. હા, તો આ તમારો આ ફોનનું રિવ્યૂ. તમને આ ફોન કેવો લાગ્યો? જો તમે આ ફોન ખરીદ્યો હોય તો જલ્દીથી કોમેન્ટ કરી દેજો. અને જો આના AI ફીચર્સ વિશે વિડીયો જોતો હોય તો એ પણ કોમેન્ટ કરી દેજો. તો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો જલ્દીથી વિડીયો લાઈક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરવાનું છે, એટલે આપણા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે અને હા, એક નવા યુનિક ફોન સાથે. તો ત્યાં સુધી જોતા રહો DVT ગુજરાતી. જય જય ગરવી ગુજરાત.